Good morning, students. Welcome to Silver Bells Mansarovar Online Education. Myself, Vinod Trivedi. Today, we are going to discuss chapter number 7 Kach and Devyani. મિત્રો છેલ્લા વિડીયોમાં આપણે કચ્છ અને દેવ્યાનીની સમરી સમજ્યા હતા. લેસનમાં શું છે તેના વિશે ગુજરાતીમાં આપણે માહિતી લીધી હતી. હવે મિત્રો લેસન સમજવા જઈ રહ્યા છીએ, એનું ટ્રાન્સલેશન કરવા જઈ રહ્યા છીએ. ધી દેવ્સ એન્ડ અસુર્સ were always fighting each other. The devs were from amongst the gods. The asurs were demons. The asurs were powerful, capable of all kinds of wickedness. Some of them were great rulers and mighty kings. મિત્રો, દેવ્સ એન્ડ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર. આપણી ઘણી બધી માથોલોજીકલ સ્ટોરી અને જે શાસ્ત્રોમાં પણ ઘણો બધો ઉલ્લેખ જોયો છે. તમે કેટલાય એવા આપણા ધર્મગ્રંથોમાં અસુરો અને દેવો વિશેની વાતો છે. કોઈ પણ ઉદાહરણ તમે લઈ લો, સમુદ્ર મંથન પણ અસુરો અને દેવો સાથે મળીને કર્યું હતું અને એમાં અમૃત જે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ સાથે થયો હતો. સાથે સાથે મિત્રો કેટલાક અસુરો ભગવાન શિવ બ્રહ્માજીનું જોરદાર તપ કરી અને તેઓ એવા જે શક્તિમાન બનતા, કાં તો એવા એમના જે છે આશીર્વાદથી બહુ શક્તિશાળી બનતા, ઘણી વખતે દેવોની પણ તકલીફમાં મૂકી દેતા હતા. તો અહીં જોઈએ, ધ દેવ્સ એન્ડ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ, એકબીજા સાથે ઝઘડતા રહેતા. દેવ્સ વર ફ્રોમ અમોંગસ ધી ગોડ, ભગવાન જે છે દેવો બધા ભગવાનોમાંથી હતા. અસુર્સ વર ડિમોન્સ, અસુર શૈતાન આપણે જે કહીએ એ ટાઈપના હતા. અસુર વર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકનેસ, દૃષ્ટતા આચરવા માટે, વિકનેસ એટલે દૃષ્ટતા આચરવા માટે અસુરો બહુ શક્તિશાળી હતા. એન્ડ સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર એન્ડ માઇટી કિંગ્સ, અને કેટલાક તો મહાન રાજાઓ હતા. આપણે ઉદાહરણ રાવણનું પણ લઈ શકીએ છીએ. તો એવા કેટલાય રાજાઓ છે કે જેઓ દાનવ હતા અને દેવો ઉપર પોતાનું આધિપત્ય જમાવતા હતા. ઇન ધેર ફાઇટ વિથ ધી દેવ્સ, ધી અસુર હેડ એન એડવાન્ટેજીસ. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. He restored to life many asurs who were killed in the battles against the devs. હવે મિત્રો શું હતું, એ શક્તિશાળી તો હતા, છતાં એમના સાથે એમના પક્ષમાં એમના ગુરુ શુક્રાચાર્ય પણ હતા. અને તેઓ એક મેજિક ફોર્મ્યુલા કાં તો મંત્ર જાણતા હતા, જેથી કોઈ પણ અસુર યુદ્ધમાં મૃત્યુ પામે તો તેને સજીવન કરી શકતા હતા, તેને જીવનદાન આપી શકતા હતા. માટે અસુરની સાઈડથી કોઈ મરતું નહીં અને દેવોને પણ તકલીફ રહેતી. આમ તો જોઈએ તો દેવો અમર હતા, કારણ કે તેમાં આપણે જોયું છે કે એમણે જે છે અમૃતનું રસપાન કરેલું હતું, એટલે એમને મરવાનો પ્રશ્ન હતો નહીં. પણ સામે દાનવોની જે દુષ્ટતા હતી તેના ઘણી વખતે ભોગ બનતા હતા. તો બંનેમાં ફાઇટ થતી. ફાઇટમાં દાનવો મૃત્યુ પામ્યા હોય તો એમના ગુરુ જે છે એ શુક્રાચાર્ય તેમને સજીવન કરતા. ધી દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધી મંત્ર. Dev did not have, simple past tense મિત્રો, subject negative sentence, subject did not have anybody who knew the mantra. આવો મંત્ર જાણનાર દેવો પાસે કોઈ હતું નહીં. They went to their chief advisor Brahaspati
એન્ડ sought his help. તેઓ તેમના મુખ્ય સલાહકાર કે ગુરુ બૃહસ્પતિ હતા. એમના દાનવોના જે ગુરુ હતા એ શુક્રાચાર્ય હતા, દેવોના ગુરુ હતા, સલાહકાર હતા, બૃહસ્પતિ હતા. એન્ડ સાઉટ એટલે માગવું, હિઝ હેલ્પ એમની મદદ માગી. બટ બૃહસ્પતિ સેડ, આઈ ડોન્ટ નો ધી સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધી ડેડ. પણ એમને તો કહી દીધું કે હું તેનું વિજ્ઞાન જાણતો નથી. મૃત્યુ થયેલાને સજીવન કેવી રીતે કરવો એ હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. માત્ર શુક્રાચાર્ય જ જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ હિઝ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધી સિક્રેટ. તેઓએ કહ્યું, તમારામાંથી કોઈ શુક્રાચાર્ય પાસે જાઓ અને શુક્રાચાર્ય પાસે જઈ તેમના વિદ્યાર્થી બનો અને ત્યાં રહી અને તેમની પાસેથી આ જે સિક્રેટ છે, જે આ રહસ્ય છે તે જાણવાનો પ્રયત્ન કરો. આવું બૃહસ્પતિએ દેવોને કહ્યું. વી હેવ નો બડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક, બટ વી ફીલ દેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધી બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. તો દેવોએ કહ્યું, વી હેવ નો બડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. શુક્રાચાર્ય પાસે જવું અને તેમના શિષ્ય બનવું એટલો ડિફિકલ્ટ ટાસ્ક, અઘરું કામ અમારામાંથી દેવોમાંથી તો કોઈ કરી શકે એમ નથી. કારણ કે શુક્રાચાર્ય જે છે એ દેવોને પોતાના દુશ્મન માનતા હતા. તેથી કહ્યું, પરંતુ વી ફીલ દેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. પણ તમારો એટલે કે બૃહસ્પતિનો જે પોતાનો છોકરો હતો, કચ્છ એનું નામ હતું, તે ખૂબ સરસ પસંદગી છે આ કામ માટે. શુક્રાચાર્યને ત્યાં જઈ અને તેમનો સ્ટુડન્ટ થવું તે કચ્છ માટે જે છે એ શક્ય બની શકે છે અને કચ્છ આ કામ માટે ખરેખર સારી પસંદગી છે. આવું દેવોએ બૃહસ્પતિને કહ્યું. બૃહસ્પતિ thought for a while and then said, yes, let Kutch go. બૃહસ્પતિ ઘણીવાર વિચાર્યું, થોડીવાર, અને પછી કહ્યું, કંઈ વાંધો નહીં, કચ્છને જવા દો. ધી દેવ્સ called Kutch and asked him if he could render them his service. દેવોએ કચ્છને બોલાવીને કહ્યું કે તે એક કાર્ય કરવા માટે જશે, તે તેની સેવા આપશે. મિત્રો, આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈશું કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરેલું છે. બરાબર છે? તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય અને ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની હોય તો એનું રિપોર્ટિંગ વર્બ છે એ આસ્ક્ડ આવે છે. આપણે રિપોર્ટિંગ સ્પીચ જ્યારે ચર્ચા કરીશું ત્યારે વધારે સમજીશું, પરંતુ આ એક વાક્ય રચના છે. આસ્ક્ડ જે છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું રિપોર્ટિંગ વર્બ છે. થોડું ધ્યાનમાં રાખજો. આગળ જોઈએ. They said, go to Shukracharya and be with him as his disciple. Disciple નો મતલબ થાય છે સ્ટુડન્ટ, શિષ્ય. For as long as is necessary to learn the science of raising the dead. દેવોએ કહ્યું કચ્છને કે તું જા અને શુક્રાચાર્ય પાસે તેટલા સમય માટે રહી જ્યાં સુધી તું આ જે મંત્ર છે એ શીખી લે છે. જે મૃતદેહ છે એને સજીવન કરવાનો જે મંત્ર છે એ શીખી લે છે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન.
સેવા કરજે એમની સર્વ અહીંયા સેવા વિથ ઓલ ડિવોશન. ઓકે, એમની સેવા કરજે બરાબર. You may also be friendly with Devyani, his beautiful daughter. That will help you in attaining your objectives. બીજું દેવોએ સૂચના આપી કે શુક્રાચાર્યની જે દીકરી છે દેવ્યાની, તેની સાથે તું મૈત્રી કરજે, જેથી કરીને તને તારો જે ગોલ છે, જે મંત્ર શીખવાનો અમે કઈ તને મોકલીએ છીએ, એ મંત્ર શીખવામાં મદદ મળશે. ઓકે, ખાસ સમજો. that will help you in attaining your objective. attaining your objective નો મતલબ થાય છે કે જે મંત્ર શીખવાનો છે એ સરળતાથી એ કામમાં એ તેને મદદ કરશે. કચ્છ promised to do his best to fulfill his mission. કચ્છે પ્રોમિસ વચન આપ્યું કે તે તેનું મિશન છે એ પૂર્ણ કરશે. He took leave of the devs and went to Shukracharya's hermitage. ત્યાંથી તે નીકળ્યો, વેન્ટ, અને શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. ધી ગ્રેટ સેજ, એટલે સંત થાય, રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. મહાન સંતે એકદમ પ્રેમથી, દયાથી એને આવકાર્યો. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, I am Kach, the son of Brihaspati. I want to be your student. I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. કચ્છે પ્રમાણિકતાથી કહી દીધું, એ મહાન શિક્ષક ગુરુ, આઈ એમ કચ્છ, હું કચ્છ છું, બૃહસ્પતિનો દીકરો છું, અને હું તમારો વિદ્યાર્થી બનવા માગું છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. અને શા માટે? આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ, હું એનું જ્ઞાન મેળવવા માગું છું, સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા માગું છું. એટ યોર ફીટ, તમારા પગના ચરણોમાં રહીને. આર યુ ધી સન ઓફ બૃહસ્પતિ? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછ્યું કે તું બૃહસ્પતિનો છોકરો છે, બાળક છે? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ? તો તેમણે કહ્યું કે તારા પિતા પણ વિદ્વાન છે, તો હું તને નવું શું શીખવી શકીશ જે તારા પિતાએ તને ના શીખવ્યું હોય. એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. છતાં પણ તું નોલેજ એટલે કે જ્ઞાનની શોધમાં મારી પાસે આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. અને મને ખુશી થશે, હું તને ગમે તે રીતે મદદ કરી શકું. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે હું તમારી સેવામાં આજથી જ હાજર છું. જો મિત્રો, એક સમય એવો હતો જ્યારે ગુરુ પાસે જ્ઞાન મેળવવા માટે આજના વિદ્યાર્થી જેવું નથી હોતું કે સીધું જ એમને જ્ઞાન મળતું. તેમની પાસે રહેવું પડતું, તેમની સેવા કરવી પડતી, તેમનો પ્રેમ મેળવવો પડતો, અને પછી ધીમે ધીમે ગુરુ તેમને તેમનું જ્ઞાન આપતા. એ કોઈ મહાન રાજા હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, તેમને આપણે આગળના કેટલા મહાભારતના ઇન્સિડન્ટમાં જોયું છે કે સાંદીપનીના ત્યાં જઈ તેમને લાકડા પણ વીણેલા છે અને કામ પણ કરેલું છે. તો અહીં કચ્છે કહ્યું, હું તમારી સેવામાં આજથી જ હાજર છું. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કહ્યું, તારે અહીં કંઈ મોટું કામ કરવાનું નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધી જંગલ. શુક્રાચાર્યએ કહ્યું, તારે કોઈ મહેનતનું કામ કરવાનું નથી, પરંતુ તારે મને મદદ કરવાની છે મારી પ્રેયર. જ્યારે ઋષિઓ યજ્ઞ, એમનું કામ શું હતું જે તે સમયમાં? ઋષિઓનું જે કામ હતું બાળકોને ભણાવવાનું અને યજ્ઞો કરવાનું. તો કહ્યું કે હું મારે જે પૂજા પાઠમાં જે મારે
ફ્લાવર્સની જરૂર છે, ફૂલોની જરૂર હોય છે, એ તારે રોજ લાવવાના રહેશે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય sacrificial fire and you can look after my cows, take them out for grazing and bring them back when they are fed. બીજું કયું મેં તમને કહ્યું સમિત, જે યજ્ઞમાં જે લાકડા હોમવા હોય એ લાકડા તારે લાવવાના રહેશે. બીજું ગાયોને ચરવા લઈ જવાના રહેશે, અને જ્યારે તે તેનું જે છે એ ખાવાનું ચરવાનું પતી જાય છે ત્યારે પાછી લાવવાની રહેશે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ. કચ્છે કહ્યું કે હું દરેક વસ્તુ કરીશ જે તમને સંતોષ આપશે, સંતોષકારક દરેક કાર્યને હું પૂર્ણ કરીશ. તો મિત્રો આગળનો જે છે એ એક્સપ્લેનેશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.